નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો. હું છું માનસી. મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત. જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં જીએસટીવીના અહેવાલની અસર સામે આવી છે. જીએસટીવીના અહેવાલનો પડઘો પડ્યો છે. સુરેન્દ્રનગરની અંદર મહત્વની વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પાડવામાં આવ્યા છે. જે અહેવાલ જીએસટીવી પ્રસારિત કર્યો હતો તેનો જવાબ હવે સામે આવ્યો છે. ધોળિયા ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં ખોદકામ કરવામાં આવતું હતું. ત્યારે ખોદકામ દરમિયાન 5 ખનીજ માફિયાઓ સામે ફરિયાદ છે કે જે નોંધવામાં આવી છે. જે વિડીયો સામે આવ્યો હતો 2 દિવસ અગાઉ, ડમ્પર ચાલકો બેફામ અને વિડીયો પર સોશિયલ મીડિયામાં મૂકતા અચકાતા ન હતા, પરંતુ હવે જીએસટીવીના અહેવાલનો પડઘો પડ્યો છે. તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાય છે. ફઝલ, જીએસટીવી જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેનો પડઘો પડ્યો છે અને આખરે જે 5 ખનીજ માફિયાઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી, વિગતો શું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ છે તે બેફામ બનતા જઈ રહ્યા હતા અને સોશિયલ મીડિયા ઉપર પોલીસ વિભાગ અને તંત્રને ચેલેન્જ આપતા વિડીયો પણ વાયરલ કર્યા હતા. આ જ સંદર્ભે જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ છે તે સફાળું જાગ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાનગઢ પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલની જે ખાણો ધમધમી રહી છે તેના ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ખાણ ખનીજની વિભાગની ટીમો અને પોલીસ તંત્રની ટીમો દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. ચેકિંગ કામગીરી દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ધોળિયા ગામે જે ગેરકાયદેસર કાર્બોસેલની 3 ખાણો ધમધમતી હતી તેના ઉપર સૌપ્રથમ ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી અને 5 જેટલા ઇસમો અને ખનીજ માફિયાઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ સ્થળેથી ચરખી અને ખાસ કરીને ડીઝલ મશીન સહિતની સામગ્રી અને કાર્બોસેલ ખોદકામની સામગ્રી છે જે મળી આવી છે તે પણ પોલીસ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે. બીજી તરફ મૂળી તાલુકાના ખાખરાડા ગામે પણ રાત્રિ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમ છે તે ત્રાટકી છે. અલગ અલગ ખાણો ઉપર ચેકિંગ કામગીરી હાથ ધરી અને ત્યાં મજૂરી કરતા મજૂરો છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે. તેમની સામે પણ મૂળી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. ત્યાંથી પણ અંદાજિત 42 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવા ખનીજ માફિયાઓ ઉપર કોના આશીર્વાદ છે કે તે ગેરકાયદેસર રીતે ખોદકામ કરી રહ્યા છે અને પોલીસ અને તંત્રને ચેલેન્જ આપી રહ્યા છે. તેનો અહેવાલ છે તે પ્રસારિત કર્યા બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અને ખાણ ખનીજ વિભાગ સફાળું જાગ્યું છે. એક જ રાત્રિ દરમિયાન અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કામગીરી હાથ ધરી અને દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ખનીજ ચોરી અટકાવવાનો પ્રયાસ છે તે હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. પરંતુ મોટી વાત એ છે કે કરોડો રૂપિયાની ખનીજ ચોરી કર્યા બાદ આવી નાની માછલીઓ જાળમાં ફસાઈ જતી હોય છે અને મોટા ખનીજ માફિયાઓ દર વખતે બચી જતા હોય છે. પરંતુ હવે આ મોટા ખનીજ માફિયાઓ દ્વારા જે કરોડો રૂપિયાની કાર્બોસેલની ગેરકાયદેસર ચોરી કરવામાં આવી રહી છે તેમના સામે પણ પગલા ભરવામાં આવે તે પ્રકારની હાલ માંગ ઉઠવા પામી છે. દર વખતે મજૂરો સામે ગુનો દાખલ કરી તંત્ર અને પોલીસ વિભાગ સંતોષ માનતું હોય છે, પરંતુ આ કોના આશીર્વાદ અને કોણ ખનીજ માફિયાઓ છે કે જે બેફામ ખનીજ ચોરી કરી રહ્યો છે તે દિશામાં પણ તપાસ થવી જોઈએ. તેમના ઉપર પણ પગલા ભરાવા જોઈએ અને આવું ગેરકાયદેસર ખનન અને વહન થાય તે અટકાવવું જોઈએ તે પ્રકારની હાલ માંગ ઉઠવા પામી છે. અલગ અલગ વિસ્તારોમાં દરોડા બાદ હવે ખનીજ માફિયાઓમાં પણ ભયનો માહોલ છે તે હાલ સર્જાઈ જવા પામ્યો છે. જી, અહીંયા જ અગાઉ થોડા સમય પહેલા જ આવી જ રીતે ગેરકાયદેસર ખનન કરતા 3 થી 4 લોકોના મૃત્યુ થઈ ગયા હતા તે મજૂરોના. ત્યાર પછી પણ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ખનીજ માફિયા ઉપર રોક લગાવવામાં આવશે. 3 થી 4 દિવસ અગાઉ જે વિડીયો વાયરલ થયો, જીએસટીવી જે પ્રસારિત કર્યો, હવે કામગીરી કરવામાં આવી છે. ક્યાર સુધી તંત્ર આવા વિડીયોની રાહ જોતું રહેશે, આ સચ્ચાઈની રાહ જોતું હશે અને ત્યાર પછી તંત્રની કામગીરી સામે આવતી રહેશે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મૂળી અને આજુબાજુના વિસ્તારોમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ચાલી રહી છે. તેમાં દર વર્ષે 100 થી વધુ મજૂરોના મોત નીપજવા પામતા હોય છે. મધ્યપ્રદેશ ગોધરા બાજુથી મજૂરો લાવી અને આવા ખનીજ માફિયાઓ છે તે આ મજૂરોનો ઉપયોગ કરતા હોય છે. 150 ફૂટ ઊંડી જે ખાણો હોય છે તેમાં ઉતારવામાં આવતા હોય છે. તેમને ઓક્સિજનની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી અથવા તો કોઈ સેફટીના સાધનો પણ નથી આપવામાં આવતા. જ્યારે ભેખડ પડે ત્યારે આવા મજૂરોના મોત થતા હોય છે. ત્યારે આવા પ્રકારની પ્રવૃત્તિઓ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ચાલી રહી છે. ત્યારે ખનીજ માફિયાઓ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી. જ્યારે આવા પ્રકારના વિડીયો ચેલેન્જ આપતા વિડીયો જ્યારે અહેવાલ જીએસટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો ત્યારબાદ હવે તંત્ર છે તે સફાળું જાગ્યું છે. ધોળિયા અને ખાખરાડા ગામે દરોડા પાડવામાં આવ્યા.
તાલુકાઓ છે જ્યાં ગેરકાયદેસર આવી ખનીજની ચોરી થઈ રહી છે તેની પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે અને આવું સદંતર રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં જે કાર્બોસેલની ખાણો ધમધમી રહી છે તે બંધ કરાવવામાં આવે તેવી વારંવાર માંગ ઉઠવા પામી છે અને વધુ એક વખત આવી માંગ ઉઠી છે. હવે તંત્ર માટે પડકારજનક પરિસ્થિતિ છે, પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને હવે પોલીસ અને તંત્રનો પણ ડર નથી રહ્યો. બિલકુલ. આભાર ફઝલ, આપ જોડાઈને વિગતો જણાવી.